ન્યાયશાસ્ત્રના રચયિતા કોણ છે? ગૌતમ. ભારતીય સંસ્કૃતિમાં કેટલા પ્રકારના સંસ્કારો છે? 16. કયા સ્ત્રોત દ્વારા જગન્નાથ પંડિત ગંગાને એક પગથિયા ઉપર લાવ્યા? ગંગા લહેરી. ગુરુ પૂર્ણિમા ક્યારે આવે છે? અષાઢી પૂર્ણિમા. રુદ્રી કયા ભગવાનની સ્તુતિ છે? શંકર ભગવાનની. યોગ વિદ્યાના નિષ્ણાત કોણ હતા? પતંજલિ. તમિલનાડુમાં કયું જ્યોતિર્લિંગ આવેલું છે? રામેશ્વર. ગીતા જયંતિ ક્યારે આવે છે? માગશર સુદ 11. કયા ઋષિએ સંસ્કૃતિ માટે હાડકાનું ખાતર કર્યું હતું? દધીચી. દેવું કરીને ઘી પીવું આ તત્વજ્ઞાન કોનું છે? ચારવાક ઋષિનું. કુંભ મેળાના 4 સ્થળ કયા છે? નાસિક, હરિદ્વાર, ઉજ્જૈન અને પ્રયાગ. ભાંગડા નૃત્ય કયા રાજ્યનું છે? પંજાબ. મોહિની અટ્ટમ નૃત્ય કયા રાજ્યનું છે? કેરળ. કથક નૃત્ય કયા રાજ્યનું છે? કેરળ. ભરતનાટ્યમ નૃત્ય કયા રાજ્યનું છે? તામિલનાડુ. હોળી કયા રાજ્યનો મુખ્ય તહેવાર છે? રાજસ્થાન. ગરબા નૃત્ય કયા રાજ્યનું છે? ગુજરાત. બિહુ ઉત્સવ કયા રાજ્યનો છે? આસામ. ઓનમ ઉત્સવ કયા રાજ્યનો છે? કેરળ. પોંગલ ઉત્સવ કયા રાજ્યનો છે? કેરળ. વૈશાખી ઉત્સવ કયા રાજ્યનો છે? પંજાબ. લંગર ઉત્સવ કયા રાજ્યનો છે? પંજાબ. સાથીઓ કયા રાજ્યની લોકકળા છે? મહારાષ્ટ્ર. રંગોળી કયા રાજ્યની લોકકળા છે? પશ્ચિમ બંગાળ. મહેંદી કયા રાજ્યની લોકકળા છે? રાજસ્થાન. ભારતીય સંસ્કૃતિમાં કુલ કેટલી કળાઓ છે? 64. નૃત્યને લગતો પ્રાચીન ગ્રંથ કયો છે? નાટ્યશાસ્ત્ર. નાટ્યશાસ્ત્રના રચયિતા કોણ હતા? ભરત મુનિ. કથકલી કયા રાજ્યનું લોકનૃત્ય છે? કેરળ. કુચીપુડી કયા રાજ્યનું લોકનૃત્ય છે? આંધ્રપ્રદેશ. ઘુમર કયા રાજ્યનું લોકનૃત્ય છે? રાજસ્થાન. ઓડિસી કયા રાજ્યનું લોકનૃત્ય છે? ઓરિસ્સા. રાષ્ટ્રીય નાટ્યશાળા ક્યાં આવેલી છે? નવી દિલ્હી. કયું પ્રસિદ્ધ વાદ્ય યંત્ર જેની ચર્ચા પ્રાચીન પુસ્તકોમાં કરવામાં આવી છે? વીણા. સિતાર અને તબલા કોણે શોધ્યા હતા? અમીર ખુશરો.